કે ચાર્ટ્સ પરના હાલચાલ શું રહેશે. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલો મુદ્દો સ્વાભાવિક એ છે કે સતત બીજી વખત આપણે ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છીએ. ફરક એ છે કે એક વીકેન્ડમાંથી આવીને ગેપ ડાઉન ઓપન થયા, તેમ છતાંય રિકવર થયા, અને આજે બીજો દિવસ, સપ્તાહની વચ્ચેનો દિવસ છે, પણ આ ટ્રમ્પ સાહેબને કારણે ફરી એકવાર ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છે. ચિંતા એ છે કે ક્રૂડ 84 ઉપર છે, પણ આપણા માર્કેટ્સ જે ઇન્હેરન્ટ સ્ટ્રેન્થ બતાવી રહ્યા છે, આંતરિક સ્ટ્રેન્થ, FISએ ગઈકાલે વેચીને એ સ્ટ્રેન્થને કંઈક તો ડેમેજ આપ્યો છે. યોમિક, સપોર્ટ હવે ટેસ્ટ વારે વારે જે માર્કેટ્સ કરે છે તેનું મહત્વ વધતું જઈ રહ્યું છે. યોમિક, બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આજે માર્કેટ ફરીથી સતત બીજો દિવસ 200 પોઈન્ટ ગેપ ડાઉન ઓપનિંગના છે. ગઈકાલે રિકવરી તો આવી ગઈ, પરંતુ ગઈકાલે રિકવરીમાં એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતા કે જ્યાંથી સપોર્ટ લીધો. આજે ફરીથી એ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે ટેસ્ટ કરવા જઈ રહ્યું છે, અને દેટ ઇઝ 24,000. ડેલી ચાર્ટ ઉપર આપણે સમજીએ નિફ્ટીના કે 24,000 કે શા માટે આજે આપણે એટલું ઇમ્પોર્ટન્ટ રહેશે. તો નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર જો તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે ગઈકાલે આપણે જે લો બન્યો હતો એક્ઝેક્ટ તમે જો 24,000 હતો, રાઈટ. હવે આજે છે ને બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. જો કન્ડિશન શું થાય, અગર માર્કેટમાં કાં તો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપનિંગ થશે, કાં તો એની ઉપર યા નીચે આપણને ચેન્જીસ હોઈ શકે. હવે આપણે ક્લોઝિંગ કેટલું છે, તો ક્લોઝિંગ તમે જો 24,211 આપણે ક્લોઝિંગ છે. હવે આપણે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે માની લઈએ 160-170 પોઈન્ટ નેગેટિવ ઓપનિંગ થાય છે, તો આપણું ઓપનિંગ ક્યાં જશે, 24,030, 24,040 છે. ગઈકાલે પણ એક્ઝેક્ટલી ત્યાં જ આપણે ઓપનિંગ થયા હતા. તો આજે ઓપનિંગ બાદ કહેવાય ને, જો આ લેવલ તો તમારે તૂટી જવાના છે, કારણ કે સ્વાભાવિક છે કે હવે જો તમે એટલી 100 પોઈન્ટ પણ ગેપ ડાઉન ઓપનિંગ જશો તો તમે 10 ડેમાં અને 100 ડેમાં એની નીચે તમે આવી જશો. અગર માની લો કે એની નીચે ઓપનિંગ થાય છે તો પહેલાં આપણે સપોર્ટ તરીકે 24,000 લઈશું, અને એના બાદ આપણે જેમ ગઈકાલે પણ મેં તમને આ જ રેન્જ વાત કરી હતી 24,000 થી 23,960 આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. અગર આની અંદર આવે છે તો એક વખત યુટર્ન પોસિબલ છે, કારણ કે ત્યાં છે 10 વેમાં અને 100 વેમાં. ઉપર તમારું જે છે આ 10 ડેમાં એટલે કે ડેલી બેઝિસ EMA છે, અને આ તમારું વીકલી બેઝિસ EMA છે. એટલા માટે 24,000 થી 23,960 આ લેવલ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. આજે ઓપનિંગ બાદ અગર જો ઘટાડો આવે છે ફર્ધર 200 પોઈન્ટથી વધારે નેગેટિવ થઈએ છે, તો પછી આપણે 24,000 થી 23,960 આને એક વખત યુટર્ન તરીકે આપણે અહીંયાથી પ્રિડિક્ટ કરવું જોઈએ. અને ઉપરની તરફ જો સ્વાભાવિક છે કે માની લો ઓપનિંગ બાદ ગઈકાલે આપણે રિકવરી આવી હતી, અગર આજે પણ જો રિકવરી આવે છે તો રિકવરીમાં આ લેવલની ઉપર ટકવું જરૂરી છે, 24,122 થી 24,136, કારણ કે જ્યાં છે 10 ડેમાં 100 ડેમાં. અગર જો રિકવરીમાં એની ઉપર તમે ટકો છો તો ફરીથી એ જ 24,200 તરફની પહેલાં આપણને જોવા મળશે. તો ક્લિયર છે વ્યૂ. નીચે આજે ઓપનિંગ બાદ 24,000 થી 23,960 એને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા અને એક સપોર્ટ બેઝ તરીકે યુટર્ન માટે લઈને ચાલીશું. અને ઉપરની તરફ અગર માની લો જો યુટર્ન આવે છે તો ઉપરની તરફ 24,122 થી 24,136 આ એરિયા છે કે જેની ઉપર ટકવું જરૂરી છે ફર્ધર નવા કોન્ફિડન્સ માટે. બાકી નવી તેજી માટે જેમ આપણે વાત કરીને કોન્ફિડન્સ 24,200 એ બધા ઉપર છે કે જેની ઉપર ક્લોઝિંગ જ્યારે થઈશું તો પછી માર્કેટનું સેન્ટિમેન્ટ ફરીથી સુધરી જશે. અધરવાઇઝ આ જ રીતે કહેવાય ને ગેપ ડાઉન ગેપ અપ આપણે બે તરફી કારોબાર જોવા મળી શકે. તો 15 મિનિટ એક સ્ક્રીન ઉપર લઈને આવો તો 15 મિનિટમાં તમે જો ગઈકાલે મોમેન્ટમ તો બહુ સરસ હતું, કારણ કે તમે જુઓ તો અહીંયા ખરીદારી આવી, ખરીદારીમાં તમે કહેવાય ને જે કહેવાય ને કે લાસ્ટ ટ્રેડિંગ સેશન કે શુક્રવારના બરાબરીમાં તમે ગયા અને ઉપર ક્લોઝિંગ આપ્યું. પરંતુ પ્રોબ્લેમ શું છે, આજે ફરી તમે ગેપ ડાઉન ઓપનિંગ થવાના છો, અને ગેપ ડાઉનમાં આ લેવલ ઇમ્પોર્ટન્ટ છે. અગર જો આ લેવલ તમારું તૂટે છે તો જેમ મેં તમને વાત કરી 23,960 અને પછી તમારો ઓવરઓલ 23,800 આવશે. સો પહેલાં 24,000 એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર જો એ બ્રેક થાય છે તો સ્વાભાવિક છે કે નીચે આપણે એક વખત અહીંયા આવી શકીએ છીએ, જે 23,960 મેં તમને સપોર્ટ વાત કરી, અને એના નીચે પણ ફર્ધર બીજી વીકનેસ આપણને જોવા મળશે. અને નવી તેજી માટે સ્વાભાવિક છે કે જેમ મેં તમને વાત કરી 10 ડેમાં 100 ડેમાં 24,120, 24,130 એની ઉપર જઈને ટકવું જરૂરી છે આજે ગેપ ડાઉન ઓપનિંગ બાદ. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લે, કારણ કે હવે આજે છે એક્સપાયરી, અને એક્સપાયરીમાં સ્વાભાવિક છે કે આજે ઓપન ઇન્ટરેસ્ટ કે જ્યાં બંનેમાં વોલ્યુમ સરસ ખાસું જોવા મળશે, તો ફાઇટ તો જોવા મળવાની છે. અને ફાઇટમાં હું જે તમને કહી રહ્યો છું ને કે જે 24,000 એને તમે ખાસ કરીને નજર કરો તો 24,000, કારણ કે ત્યાં છે ઓલમોસ્ટ 2 કરોડ પુટ રાઇટર્સ છે. ગઈકાલનું નવું એડિશન તમે જો 1 કરોડ નજીક જોવા મળ્યું છે. ઇવન 24,100 ઉપર પણ તમે જુઓ ત્યાં પણ ઓલમોસ્ટ જોવા મળે છે 1.25 કરોડ. અને સારી વસ્તુ શું છે કે અહીંયા તમે જો ક્વોલિટીનો કોન્ફિડન્સ નથી, એટલા માટે આજે ઓપનિંગ બાદ ચાન્સીસ રહેશે કે એક વખત આ પુટ રાઇટર્સ માર્કેટને પુલ બેક એટલે કહેવાય ને કે ઉપરની તરફ થોડું કહેવાય ને લઈ જઈ શકે છે ગેપ ડાઉન ઓપનિંગ બાદ, અને જો જાય છે તો બેટર રહેશે. તો અહીંયા કહેવાય ને કોન્ફિડન્સ યથાવત રહેશે. પરંતુ ઓપનિંગ બાદ જો દબાણ આવે છે તો મેં તમને કીધું ને 24,000, 23,960 અને સપોર્ટ એરિયા તરીકે લઈને ચાલીશું, અને એક બેઝ આજના દિવસ માટે લઈને ચાલીશું. અને જો યુટર્ન આવી જાય છે તો સ્વાભાવિક છે કે ફર્ધર એક ફરીથી આપણને ગઈકાલની જેમ આજે પણ થોડીક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. બાકી આઈટી ઉપર ધ્યાન રાખવાનું. આઈટી અત્યારે માર્કેટમાં એક કહેવાય ને બેસ્ટ તેજીના ફ્લેવર તરીકે છે. અગર જો ત્યાં ફ્લેવર ના મળે આજે, ત્યાં થોડું રેન્જ બાઉન્ડ રહે તો પછી સ્વાભાવિક છે કે માર્કેટ થોડું રેન્જ બાઉન્ડ કાં તો સ્લાઇટલી થોડું નીચે ઘસાઈ શકે છે. ક્લિયર? આવો હવે વાત કરી લઈએ બેંક નિફ્ટી.
કારણ કે ગઈકાલે તમે જુઓ તો બહુ કહેવાય ને કે ભાગ્યવા દિવસો હોય કે આઈટી અને બેંક નિફ્ટી બંને એક સાથે તેજી બતાવતું હોય અને તમે અહીંયા પણ જો તો ગઈકાલે જે તેજી આવી એમાં આપણે પોઝિટિવ ક્લોઝ થવામાં સફળ થયા અને તમે જો અહીંયા કહેવાય ને આ એરિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓલરેડી તમે ઇનસાઇડ બારની ઉપર તમે જો તો 2 દિવસ તમે જવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ અહીંયા જરૂરી શું છે? હાયર આઈ. અને હાયર આઈ માટે જેમ મેં તમને વાત કરી હતી 58,300, એટલે જ્યાં સુધી 58,300 ની ઉપર નહીં જઈએ ને ત્યાં સુધી મોમેન્ટમ અહીંયા મિસ જોવા મળે. 58,300 ઉપર તમે ગયા ને તો ચાન્સીસ રહેશે કે આપણે સીધા 59,000 સુધીના લેવલ આપણને પોસિબલ જોવા મળી શકે. તો આજે પણ ગેપ ડાઉન ઓપનિંગ જઈશું તો ગેપ ડાઉન ઓપનિંગમાં આપણું ક્લોઝિંગ કર્યું છે 58,131, એટલે આજે ગેપ ડાઉન ઓપનિંગ બાદ કહેવાય ને 57,750 કે જે આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો આજે ગેપ ડાઉનમાં આપણે 57,750 આજુબાજુ 57,800 આ જે એરિયા છે અને રિસ્પેક્ટ આપીશું એઝ અ સપોર્ટ તરીકે. અગર જો ત્યાં સ્વાભાવિક છે કે સપોર્ટ મળી જાય છે તો ફરીથી 58,000, જેમ મેં તમને નિફ્ટીમાં શું કીધું 24,000 ઉપર અગર જો સપોર્ટ મળે છે તો તરત આપણે નહીં એકદમ કહેવાય કે ઉતાવળ કરવાની, એના માટે 10 ડેમાં ઉપર ટકવું જરૂરી છે. એવી જ રીતે અહીંયા 10 ડેમાં જે અગર જો તમારે સપોર્ટ મળે છે તો 58,000નું જે લેવલ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એની ઉપર ટકે છે તો પછી કહેવાય ને એક ફ્લેવર અહીંયા પણ એક શોર્ટ કવરિંગનો જોવા મળી શકે છે. ક્લિયર? તો અહીંયા 57,750 પહેલો સપોર્ટ લઈને ચાલીશું. અગર એ પણ તૂટે છે તો 57,500 આ સેકન્ડ સપોર્ટ આજના દિવસ માટે રહેશે. અગર જો એ પણ તૂટે છે તો સ્વાભાવિક છે કે ફરીથી આપણે 57,000 તરફ આવી શકીએ. તો ટોટલ 2 સપોર્ટ છે કે જેને આજે રિસ્પેક્ટ આપ્યું છે એઝ અ યુટર્ન તરીકે. અગર જો આવવાનું છે તો ત્યાં આવી શકે, નહીં આવે તો સ્વાભાવિક છે કે 57,000 પણ પોસિબલ છે. તો પહેલા 57,750 અને એ બાદ 57,500 2 લેવલ સપોર્ટ તરીકે ઉપર નવી તેજી માટે 58,000 ઉપર જવું જરૂરી છે. 15 મિનિટ ક્વિકલી નજર કરો તો અહીંયા પણ નિફ્ટીની જેમ તમને જોવા મળશે. ગઈકાલે ન્યૂનતમ સરથી એક સરસ તમે જો તો બાઇંગ આપણને જોવા મળ્યું અને અહીંયા ઓલમોસ્ટ શુક્રવારની બરાબરીમાં તમે ક્લોઝ થઈ ગયા, પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીંયા ક્લોઝ તો થઈ જાય, અહીંયા હાયર આ લેવલ છે અને ક્રોસ નહીં થઈ રહ્યું અને એ ક્રોસ થવું જરૂરી છે. એટલા માટે મેં તમને કીધું કે 58,300 એ નવી તેજી નવા કોન્ફિડન્સ માટે બેંક નિફ્ટી માટે જરૂરી છે. અધરવાઇઝ આ જ રેન્જમાં આપણે અહીંયા કહેવાય ને ડગમગાયા રહીશું. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો અહીંયા આપણને જોવા મળશે 58,000 એ જે હાઈએસ્ટ છે તમારા માટે. કોલ રાઇટ્સ પુટ રાઇટ્સ બંને તરફથી ફાઇટ છે. બેસ્ટ વસ્તુ એ છે કે ગઈકાલે કોલ રાઇટ્સ હાર માની રહ્યા છે. તમે જો અહીંયા સ્ક્વેર ઓફ પણ થઈ છે ઓલમોસ્ટ 88,000 અને ઓવરઓલ તમે જુઓ તો પુટ રાઇટ્સ કહેવાય ને પોતાની પોઝિશન સ્લાઇડલી ધીરે ધીરે વધારી રહ્યા છે, પરંતુ જરૂરી છે કે અહીંયા કોન્ફિડન્સ વધારે જવો. તો એ કોન્ફિડન્સ ત્યારે જ જશે કે અગર આજે ફરી તમે શોર્ટ કવરિંગ બતાવજો, મીન્સ કે ન્યૂનતમ સ્તરે ઓપનિંગ બાદ ખરીદી બતાવજો તો સ્વાભાવિક છે કે કોન્ફિડન્સ ફાઇનલી થશે. પછી માર્કેટ કહેવાય ને એને અઝ્યુમ કરવા લાગશે કે હવે કહેવાય ને કે માર્કેટ ઘટવા માટે રેડી નથી, પરંતુ આજનો દિવસ ચેલેન્જિંગ રહેશે અને 58,000 છે એ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. અને નીચે ઓપનિંગ થાવ છો તો એની ઉપર કમબેક કરીને ટકવું જરૂરી છે. નથી ટકતા તો સ્વાભાવિક છે કે નીચે એક ફર્ધર વીકનેસ જોવા મળી શકે છે. પરંતુ નિફ્ટીમાં જે એક્સપાયરી છે તો આપણે એક્સપાયરીમાં ઓપનિંગ બાદ 24,000નું લેવલ છે જેને એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું, કારણ કે 2 કરોડ ઓપન ઇન્ટરેસ્ટ છે. અગર જો એ તૂટે છે તો 23,960 આ સેકન્ડ સપોર્ટ છે જે આવે છે તમારું 10 વેમાં 100 વેમાં. તો આ એરિયા છે જેને ક્યુટર્ન તરીકે જોઈશું અને બાકી ફર્ધર નવી તેજી માટે 24,120 24,130 એ લેવલની ઉપર ટકે તો કોન્ફિડન્સ આપણને ફરીથી કહેવાય કે ગઈકાલના હાઈ છે એને અઝ્યુમ કરવા માર્કેટ જઈ શકે છે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો